જ્યાં વડનગર અને ખેરાલુ નગરપાલિકા માટે ચૂંટણી ચાલી રહી છે અને ખેરાલુ પાલિકાના 6 વોર્ડ માટે 59 ઉમેદવારો મેદાને છે। 21 મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મતદારો। 2018ની ચૂંટણીમાં ખેરાલુમાં 75.75% જેટલું ઊંચું મતદાન થયું હતું। વડનગર નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન શાંતિપૂર્વક થઈ રહ્યો છે। મારી પાસે આપને વડનગરના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને મતદારોમાં સવારથી ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઉં કે વડનગરના 7 વોર્ડમાં 7 ઉમેદવારોની બિનહરીફ ચૂંટણી થઈ હતી, બિનહરીફની જાહેર થયા હતા, ત્યારે 43 ઉમેદવારો માટે આજે મતદાન થઈ રહ્યો છે। લગભગ 24,045 જેટલા મતદારો મતદાન કરશે। 2018ની ચૂંટણીમાં લગભગ 76.91% મતદાન થયું હતું। આજે કેટલું થશે એ તો સાંજે માલુમ પડશે। તો ખેરાલીની પાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં 59 જેટલા ઉમેદવારો મેદાને છે। 19,121 જેટલા મતદારો મતદાન કરશે। આ ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતની 9 સીટો માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે, જેમાં વિજાપુરની કુકરવાડા, જોટાણાની મરતોલી અને જોટાણા 2, કડીના અગોલ અને કડી બેઠકની ચૂંટણી, ખેરાલુ તાલુકા પંચાયતની કુડા બેઠકની ચૂંટણી, તો વડનગર પંચાયતની મોલીપુર બેઠકની અને જિલ્લા પંચાયતની મલેકપુર ખેરાલુ ચૂંટણીની પર મતદાન થઈ રહ્યું છે। સમગ્ર જે મતદાન છે સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને મતદારો શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે। અંદાજે લગભગ 10થી 15% વધુ જેટલું મતદાન અત્યાર સુધી થઈ રહ્યું છે અને સાંજે 6 વાગ્યા સુધી કેટલું મતદાન થાય છે તે હવે જોવું રહ્યું। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।